અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. કલમ 102. જે વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાનો ઈરાદો હોય તેનાથી જુદી વ્યક્તિનું મૃત્યુ નિપજાવી થતો ગુનાહિત મનુષ્યવધ. કોઈ વ્યક્તિ જે કૃત્યથી મૃત્યુ નિપજાવવાનો પોતાનો ઈરાદો હોય અથવા મૃત્યુ નિપજાવવાનો સંભવ છે એમ પોતે જાણતી હોય એવું કૃત્ય કરતાં જે વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાનો પોતાનો ઈરાદો ન હોય અથવા જેનું મૃત્યુ નિપજાવવાનું સંભવ હોવાનું પોતે જાણતી ન હોય તેવી વ્યક્તિનું મૃત્યુ નિપજાવીને ગુનાહિત મનુષ્યવધ કરે તો તેણે કરેલો ગુનાહિત મનુષ્યવધ જે વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાનો પોતાનો ઈરાદો હોય અથવા જેનું મૃત્યુ નિપજાવવાનું સંભવ હોવાનું પોતે જાણતી હોય તેવી વ્યક્તિનું મૃત્યુ નિપજાવી હોય અને જે પ્રકારનો ગુનાહિત મનુષ્યવધ થાત તે પ્રકારનો છે. કલમ 103. ખૂન માટે શિક્ષા. 1. જે કોઈ વ્યક્તિ ખૂન કરે તેને મોતની અથવા આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. 2. જ્યારે 5 કે તેથી વધુ વ્યક્તિઓનું જૂથ સાથે મળીને કોઈ વંશ, જ્ઞાતિ કે સમાજ, જાતિ, જન્મસ્થળ, ભાષા, અંગત માન્યતા અથવા એવા બીજા કોઈ સમાન આધાર પર કોઈ ખૂન કરે ત્યારે તેવા જૂથના દરેક વ્યક્તિને મોતની અથવા આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે અને